જો છોકરાઓ હે ને પોતપોતાની ડીશ માટે રેડી કરવાના હતા, આજે એમને જ બનાવવાની હતી એમની ડીશ. એટલે બધાએ જો સલાડને લઈ લીધું હતું, જે કાંઈ કચુંબર કટિંગ કરેલું હતું, ગ્રીન ચટણી હતી, ચાટ મસાલો હતો, સેવ, અને બધા બેસી ગયા હતા. એક એક એક્સ્ટ્રા ડીશ આપી દીધી, બધાને એક એક બિસ્કિટના પેકેટ આપી દીધા. હવે એ લોકોને એની ડીશ જાતે જ બનાવવાની હતી, અને કોણ કોણ બનાવે, કેવી બનાવે એ જોતું રહેવાનું હતું. એટલે વન બાય વન જો બધા રેડી કરવા માંડ્યા હતા. બધાને પૂછ્યું તમે કોઈ દિવસ બનાવી છે, એટલે બધાએ ના પાડી હતી. આવીને મારા છોકરાએ કોઈ દિવસ નહોતી બનાવી. એટલે આ કોન્સેપ્ટથી આ છોકરા જાતે કંઈ શીખે એ બાબતે આ બનાવવાનું હતું. જો બધાએ પોતપોતાની રીતે મહેનત કરવા લાગ્યા હતા. જો આ ડીશ આ રીતની ડેકોરેશન ડીશ રેડી કરી હતી ખાવા માટેની. ખાવાનું હતું બધાને પોતપોતાનું, જે પણ જેને જે પ્રમાણે જે ભાવે એ રીતે. જો આની ડીશ જુઓ, ડીશ એટલે ડીશ બનાવી હતી બધાએ, અને ખાવાની પણ બધાને બહુ મજા આવી. કે બધાએ આ રીતનું પહેલી વાર ખાધું હતું. આ જે કોન્સેપ્ટ હતો એ પણ પહેલી વાર ખાધો હતો, અને જાતે બનાવીને આઈ થિંક બધા પહેલી વાર ખાતા હતા. એટલે બધા કે અમને અમારું બનાવેલું છે ને બહુ મજા આવે છે. અને જો હવે અમે ઘરે પણ આ રીતે બનાવું છું. એકદમ ઇઝી મેથડ હતી, ઇઝી પ્રોસેસ હતી, એટલે છોકરાઓને તો મજા એટલે મજા જ પડી.